વેલકમ ટુ જીજે ફોર રસોઈ। આજે આપણે બનાવીશું ગોવા ઢોકળીનું શાક। આજે આપણે બનાવવાની છે ગુવાર ઢોકળી। એના માટે આપણે લીધો છે પેલા ચણાનો લોટ ઢોકળી બનાવવા માટે। આપણે ગુવાર ઢોકળી બનાવવાની છે તો એમાં લીંબુ ને મોરસ મિક્સ કરીને નાખવાનું છે, જેથી કરીને ટેસ્ટ ખાટો મીઠો અને સ્વાદિષ્ટ મસ્ત આવે છે। લોટ બાંધવાનો છે આપણે અનોખી રીતે જ બનાવવાની છે। આપણે બધા મસાલા તૈયાર કર્યા છે, હળદર, કસ્તુરી, મીઠું, મરચું, આદુ, લસણ, કોથમરીની ગ્રેવી, જીરું, ગરમ મસાલો, કોથમરી, લીંબુ મોરસનું પાણી। આપણે લોટ બાંધવામાં આદુ, મરચાં, લસણની ગ્રેવી નાખવાની છે, આમાં કસ્તુરી મેથી, કોથમરી, મરચું, હળદર, જીરું, ગરમ મસાલો, લીંબુ મોરસનું પાણી। આ બધું આપણે પેલા મિક્સ હરખાઈથી કરી લેવાનું છે। મીઠું, તેલ, આમાં આપણે જરૂરી પ્રમાણે પાણી નાખવાનું છે। આનો આપણે હળવું કરતો લોટ બાંધતો જવાનું છે। જો પાણી ઘટે તો અમારે પાસે થોડું થોડું ઉમેરતું જવાનું છે। થોડોક કઠણ લોટ આપણે રાખવાનો છે આનો। લોટ બાંધવાનો છે, થોડો કઠણ રાખવાનો છે, જેથી આપણે ઢોકળી વણવાની છે હાથેથી એને। આ રીતની આપણે ગોળી બનાવવાની છે, પછી આ રીતની આમ દબી દેવાની છે, એટલે આપણે આ ઢોકળી બાફવામાં સારી પડે આપણે। આપણું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે એમાં ગુવાર નાખવાનો છે બાફવા માટે। બાફવામાં આપણે થોડુંક મીઠું નાખવાનું છે।
આપણો ગુવાર બફાઈ ગયો છે તો આપણે એને કાઢી લેવાનો છે આ રીતે આમ. તો આપણે ઢોકળી બાફવા મૂકવાની છે તો આપણે પાણીમાં ઈટ મૂકીને આ રીતનું ભાગ્ય મૂકવાનું છે. આપણે એમાં ઢોકળી મૂકી દેવાની છે. બફાઈ ગઈ છે એક નંબર. જોવો આપણે આ રીતના બફાવા દેવાની હતી. તો આપણે આને ઉતારી લેવાની છે. બફાઈ ગઈ છે તો આપણે બધાના મસાલા તૈયાર કરવાના છે. તમાલપત્ર, હળદર, ગરમ મસાલો, મરચું, જીરું, બાજિયા, મીઠું, આદુ મરચાં લસણની ગ્રેવી, કસ્તુરી મેથી, લસણ, ડુંગળી, ટમેટા, સવાણું, શીંગ, ફલોડી ગાંઠિયા અને દહીં, તેલ. તમાલપત્ર અને સૂકા મરચાં, જીરું, આદુ મરચાં, કોથમીર, લસણ, કસ્તુરી મેથી, ડુંગળી, ટમેટા, મીઠું, હળદર, મરચું, બાફેલો ગુવાર, દહીં, બાફેલી ઢોકળી, શીંગ, સવાણું અને ફૂલવડી ગાંઠિયા, ધાણા જીરું, ગરમ મસાલો, કોથમરી, હેલો ફ્રેન્ડ, હવે અમે એક આવી ગયા છીએ નવી રેસીપી લઈને, જે આપણે ઢોકળી ગુવારનું શાક છે. આ હવે દેશી ગામઠી અને જે બપોરે મજા આવે છે આ ગામડામાં, જે દેશી વાતાવરણમાં. અને આજે અમારા આવ્યા છે સંજયભાઈ, જે અમારા મહેમાન છે, આદિત્ય રેસ્ટોરન્ટના માલિક. હવે એમને પૂછ્યું આ રેસીપી તમને સાહેબ કેવી લાગી? બહુ જ સારી છે. આપણે પહેલી વાર આવી ખાધી છે અને આ અમને આમંત્રણમાં અમે જમવા આવ્યા છીએ. આ રેસીપી બહુ મસ્ત લાગી, ખૂબ સરસ છે, મસ્ત સ્વાદિષ્ટ છે. આપણે
આપણે સંદીપભાઈને પૂછ્યું કે ભાઈ આ રેસીપી તમને ગુવાર ઢોકળીની કેવી લાગી, એ સંદીપભાઈ જણાવશો. એક નંબર. તો આ હરદીપભાઈ છે આપણે GJ4 રેસીપી ચેનલના મેમ્બર છે, તો આપણે એમને પૂછ્યું આ રેસીપી કેવી બની છે ભાઈ? દોસ્તો આજે આપણે આવી ગયા છીએ નવી રેસીપી લઈને ગુવાર ઢોકળી. ગુવાર ઢોકળી બનાવવામાં મહેનત થોડી વધારે છે પણ ટેસ્ટ બહુ મસ્ત આવ્યો છે અને ખાવાની પણ મજા આવે. તો તમે જો અને તમારી રીતે બનાવો.